નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। રાજ્યમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે। અમરેલીના ધારીના ગીરકાંઠા વિસ્તારમાં વરસાદનું આગમન થયું છે। ધારીના દલખાણીયા અને દાભાણી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે। બીજી તરફ જૂનાગઢમાં માળિયાહાટીના પંથકમાં પણ વરસાદી માહોલ છવાયો છે। માળિયાહાટીના તેમજ આસપાસના વિસ્તારમાં ભારે ઉકળાટ બાદ વરસાદ વરસ્યો છે। વરસાદના કારણે લોકોને ગરમીમાં થોડી રાહત મળી છે, તો બીજી તરફ ખેડૂતોમાં પણ ખુશી છવાઈ છે। સાવરકુંડલામાં ગ્રામ્ય વિસ્તારમાં પણ ચોથા દિવસે વરસાદ વરસ્યો છે અને સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું છે। વીજપડી ઉપરાંત ગોરાડકા, ખડસલી, ભમર અને છાપરી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા ખેડૂતો માટે ખુશીનો માહોલ જોવા મળ્યો છે। જૂનાગઢના વિસાવદર પંથકમાં ભારે ઉકળાટ બાદ ઝરમર વરસાદ શરૂ થયો છે, જેથી રસ્તા પર પાણી ફરી વળ્યા છે અને હવામાન વિભાગે આગાહી કરી છે જે મુજબ વરસાદના કારણે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને હળવા ઝાપટા થતાં ગરમીમાં થોડી રાહત જોવા મળી છે। સુરત શહેરમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો છે। તો મિત્રો, આ જ રીતે વરસાદનું આગમન થઈ ગયું છે અને રાજ્યની અંદર છૂટોછવાયો વરસાદ જોવા મળી રહ્યો છે। તો મિત્રો, બસ આજના વિડીયો પૂરતું આટલું જ। વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો।